તો આજે છે ઉત્તરાયણ 14 જાન્યુઆરી મિત્રો. દર પેલા 2 વર્ષથી છે ને મિત્રો અમે ઉત્તરાયણમાં છે સવારમાં કૂતરાઓને દૂધ પીવડાવીએ છીએ. એવી રીતે મિત્રો આજે હું અને વિશાલભાઈ ફરીથી જો ભેગા થયા છીએ. એટલે ચાલો બધાને મોટી મોટા લીધી છે, ચાલો બધા કૂતરાઓને પીવડાવીએ. ઓકે મિત્રો, કૂતરા છે ને સામે હોય ને પણ જો અમે જાલિક પાસે ન આવે. એટલે ચાલો જો અમે આવતે છે ને આ બધા કપ લીધા છે અને એ બધા કપમાં આજો વિશાલભાઈ રોટલી પણ નાખી દીધી હતી ને એવડી. હવે આવડો જે કૂતરું છે ને એ અમે વહી જશું ને પછી અહીંયા આવશે જોજો. તો 100% એ ચા ઉભું છે. ચાલો જો આ અમે જો દૂધ નાખી દઈએ પછી આવીને છે ને પી જ લે. ચાલે કે અમે પાસે છે ને ચાલે કે પાસે નહીં આવે એવું લાગે. બટુ અહીંયા આય બાપ. હાલે વિશાલ હાલો. જો મિત્રો તમે ખાલી જોજો. ચાલે કે જો હમણાંથી વહી જાય ને હવે આવશે કદાચ. ના હજાને એને ખબર છે કે આપણે છીએ એમ. એને બીક તો લાગે જ ને. હજાના મારા પાસે કેમ જવું એમ. આવડો કૂતરો પણ જો ભાગી ગયો. જો અમે આવ્યા ભાગી જાવ. હવે અમે અહીંથી વહી જશું ને પછી આવડો દૂધ પી લે. શું કેવું વિશાલભાઈ? ચાલો પેલું કૂતરું છે જોજો પાસે આવ્યું. ચાલો પી લો. હાલો બચ્ચું. કૂતરા જો 1 2 3 4 5 6 7 8 આમ છે 9 અને જો બધું લાઈન માં પાસે દીધું છે. અને બીજી 2 હવે દૂધની બાટલી વધી છે ને એ પણ હાલો હાલો બધા મને હાલો મજા આવે અહીંયા. હાલો હાલો બધા પીવા મળો હાલો. આ એક તો આમ ખાલી રહી ગયો. આ કોઈ આવતા નથી. બધા મને લાગે કંટાળો આવે છે અત્યારે. હવે તું પાહેદામાં તું નહીં પાહે જાતો. આ બધા મારા ભાઈ આપણે બધા થોડા આપણને ઓળખતા હોય કે આપડી હારો મળી જાય. તો બચ્ચું આવ્યું છે. પીવા મળે આ બધા બીવે છે. મિત્રો મોલમાં જો બધું દૂધ પૂરું થઈ ગયું છે. અમે 6 વાગે ઘરે નીકળ્યા હતા એટલે અત્યારે 7:15 એટલે માન્યો ને 1 કલાક આઈટિંગ થઈ ગયો છે. એટલે 1 કલાકમાં મેં અને વિશાલભાઈ કમ સે કમ ઉપર નહીં હોય 25 ઉપર કૂતરાઓને દૂધ પીવાઈ દીધું છે. તો ચાલો હવે જાય ઘરે. પતંગ જગાવી જોતા તમે તો આ તો વ્લોગ એવો ખતરનાક થવાનો છે ને વાત કહેવાય છે. જોતા રહેજો. ભાઈ પણ છે આપણા ચિરાગભાઈ વલભાઈ અહીંયા મોટા વરાછા છે ત્યાં લેવા જઈએ. ઉત્તરાયણ એમની આપણે સાથે જ એને એન્જોય કરાવતો હતો ઉત્તરાયણમાં. ચાલો એને લેવા જઈએ. કોલ કરી દીધો છે ભાઈ ઉભા છે. ઓકે ચાલો થાય. ઓકે ચિરાગભાઈ જો વાળ જો ખુલ્લા રાખી દીધા હો. બાકી જોરદાર લાગે. હમણાં જ ઉઠ્યો ભાઈ. બોલો હમણાં જ ઉઠ્યા. બેગ બધું ખાલી ફ્રેશ થઈ ગયો. પાણી ના પડે કયો આને કઈ ચિરાગભાઈ રોકાણા છે ને. ચાલો પરિવાર ત્યાં જઈએ. બેગ આજે છે ને ચિરાગભાઈ ને એના બેગ ને ઉપાડવાના છે. મારા કલેજાઓ જો ખમણી અને ઈડડા વિશાલભાઈ ને ચિરાગભાઈ ની હારે. હાલો ડાબમાં મળીએ બધા. હાલો ડાબમાં મળીએ. બસ જાય ઘરે પતંગ ઉડાડી. શું કેવું વિશાલભાઈ? હા ભાઈ ખોટો કીધું કઈ મેં? ભાઈ પતંગ જો એકનો તો પતંગ લીધો છે. હવે પતંગ નો કેમ ઉપર લઈ જાય ને મોટી જબરી ઉપર વનભાઈ ને વિશાલભાઈ છે. હાલો પોગી ગયો. મારે કલી જાવ જો 1 2 3 4 ને 5 દોરી 1 પતંગ. એવું પતંગ માં હું લેખું તો લાભ ભાઈ મૈડું ગયું બિયા ફ્રીજમાં પડ્યું બિયા. તો હે કલેજા આવું પકોડું જોયું કોઈ દી? કલેજા જો ચિરાગભાઈ ને બધા જો પતંગ જગાવી લીધા. હાલો રસ પૂરી ઊંધિયું ઢોકળા પાપડ એવું બધું ખાઈ નાખશે. ઓકે વંશભાઈ પૂરા બોલતા પેટ મેં. ચાલો જમી લઈને પછી પાછા પતંગ જગાવે. બહુ મોટો પતંગ જગાવે છે. જોતા રહેજો. પવન નથી કોઈ જગશે. પવન આવો જોઈએ ને. પવન આવો કે અંબાલાલ ને કે ક્યાંથી પવન લઈ આવો. ચાલો હવે જમી લઈએ. ગણેશભાઈ ને કીધું પણ એ કે મને મારી મમ્મી ના પાડી છે તમે ઘરે ખાવાની.
તો ચાલો જમી લઈએ. પાલી રહ્યો જો અમારા સંતોષી નો મોટા મોટો પતંગ તો આજ હતો ને સંતોષીમાં. ચાલો જો આજ આ પતંગ જગાવ્યો છે. આ ચિરાગભાઈ ની આઈડી છે, આપણી આઈડી છે રોહિત ભર્યા. ઓકે, જો પતંગ મળે ને તો ખાલી સ્ટોરી મૂકવાનું ભૂલતા નહીં. અમે બંને ભાઈ મેન્શન બેક આપતો. ઓકે ચાલો, જો પતંગ મળે તો સ્ટોરી મૂકી મેન્શન કરવી. ઓકે ચાલો 2025 મોહનભાઈ ઉપર જણાવશે. તો ચાલો પતંગ જગાવી અને આને મળીએ. પિન્ટુ કાકાનો હાથમાં હવે થોડોક ફેરફાર તો થયો છે. કેમ લાગે? સારું લાગે છે? ઓકે, વાંધો નહીં. પાલી રાવ જો પતંગ, જો પતંગ 2025 જોરદાર. હાલો ચગાવો, હાલો. એલા ફાટી ગયો કે શું? એ પટી મારું જ લાગતું. જો तो सारी शॉपिंग तो Z सुपर सेवा पे है। બધા ફોટા પાડવા માંડ્યા. લાઈક બોલતા નથી. જો લોક જોતા હો તો અમે જે પતંગ છે ને પતંગ એ લોકો મૂકે. પતંગ મૂકે જે જેને મળે ને એ સ્ટોરી મેન્શન કરજો. 3, 2, 1 હર હર મહાદેવ. આ છે સુરત ની મોટી હસ્તી ટીવીએસ ભાઈ બેઠ્યા. 5000 ના ચશ્મા રિયલી હો મિત્રો, મજાક નહીં કરતો. રિયલી 5000 ના ચશ્મા. ચિરાગભાઈ મજા આવી આજે? નો અનુભવ કેવો રહ્યો? બધા જો પતંગ જગાવે. ખબર નહીં. પેલે ગીત ગાતો. ભલે મત ભલે. હા આપડે આ ભાઈ ની ડ્રેસ બનાવવાની છે. રોહિતભાઈ ને તે કેમ સપોર્ટ કરવાનું કીધું તું? હા ફેનિલ એ ભાઈ ને કરતા આ વિડીયો મૂકવાનો તો ત્યાં મારે કહો વિડીયો બનાવ્યો તો ખબર ને. આ મારા ફોઈ નો છોકરો છે, એ સોમનાથ જાય છે. વિડીયો બનાવ્યો હતો ને તે એ ભાઈ નો બનાવવાનો તો એક ક્યાં જતા દેખાણા નહીં કઈ નહીં. અત્યારે ભાઈલા તમને. હે મારા કલેજા આ જો મારા માસી જો ભજીયા બનાવે છે. હો માસી જો ભજીયા બનાવે છે. તમારે કોઈને ઓર્ડર આપવો હોય ને તો બધા કમેન્ટ માં કેજો.